સાયબર ક્રાઇમના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની આખરે સાયબર ક્રાઇમ સેલે ધરપકડ કરી લીધી છે। દુબઈ ખાતેથી સાયબર ક્રાઇમ આચરતી આંતરરાષ્ટ્રીય મિલન દરજી ગેંગ વિરુદ્ધ ગુજસી ચોકનો ગુનો નોંધાયો હતો, જેમાં નાસ્તા ફરતા આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝડપી પાડ્યો હતો। મળતી માહિતી મુજબ મોટા વરાછા લજામણી ચોક સ્થિત સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં રેડ કરતા સાયબર ક્રાઇમનું નેટવર્ક ચલાવતા મિલન દરજી ગેંગના સભ્યો મળી આવ્યા હતા। ઓફિસમાંથી પકડાયેલા આરોપીઓ ભારતમાંથી અલગ અલગ અકાઉન્ટ કમિશન ઉપર મેળવી આ અકાઉન્ટમાં ચાઇનીઝ ગેંગ સાથે મળી અને ભારતના લોકો સાથે સાયબર ફ્રોડ આચરી અને સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝ્ડ સાયબર ક્રાઇમનું રેકેટ ચાઇનીઝ ગેંગ સાથે મળી અને ચલાવતા હતા, જે બાબતે સરકાર તરફે ગત 24/10/2024ના રોજ સુરત સાયબર ક્રાઇમમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। તો રેડ દરમિયાન ઓફિસમાંથી તેમજ આરોપીઓના ઘર, ગાડી વગેરેમાંથી સર્ચ દરમિયાન 28 મોબાઈલ, 86 નંગ અલગ અલગ એકાઉન્ટના ડેબિટ કાર્ડ, 180 નંગ અલગ અલગ બેંક એકાઉન્ટની પાસબુક, 30 નંગ અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક, 258 નંગ અલગ અલગ કંપનીના સિમ કાર્ડ, હિસાબની ડાયરીઓ 7 નંગ, એક કમ્પ્યુટર, એક લેપટોપ મળી આવ્યું હતું। આ ઉપરાંત કેનેરા બેંકના 261 જેટલા એકાઉન્ટમાં કમ્પ્યુટર ઉપર નેટ બેન્કિંગ મારફતે નાણાકીય વ્યવહારો ચાલુ હોવાનું જણાઈ આવ્યું હતું। આ ગુનામાં ગુજસી ચોકની કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો। તો ગુનામાં સાયબર સેલની ટીમે રાજપ્રકાશભાઈ રામજીભાઈ રૈયાણીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપી આ ગુનામાં નાસ્તા ફરતા મુખ્ય આરોપી દુબઈ ખાતે રહેતા ગેંગ લીડર મિલન દરજીની દોરવણી હેઠળ ભારતમાંથી અલગ અલગ બેંક એકાઉન્ટો કમિશન ઉપર મેળવી આપવાનું કામ કરે છે, તેમજ મુખ્ય આરોપીનો કૌટુંબિક ભાઈ થાય છે। વધુમાં આ ગુનામાં અગાઉ 12 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી। તો પોલીસના જણાવ્યા અનુસાર આ ગુનાની તપાસ દરમિયાન અગાઉ અટક કરેલ આરોપીઓને પાટણ, જૂનાગઢ, કર્ણાટક, મુંબઈ, હરિયાણા, તેલંગાણા તેમજ બીજા અન્ય રાજ્ય ખાતે નોંધાયેલ કુલ 27 ફરિયાદોમાં અટક કરવામાં આવ્યા છે, તેમજ આરોપીઓ પાસેથી મળી આવેલા કુલ 1029 બેંક એકાઉન્ટને NCCRP પોર્ટલ ઉપર ચેક કરતા અલગ અલગ રાજ્યોમાં કુલ 1867 ફરિયાદ થઈ છે। ગઈકાલે માનનીય ગૃહમંત્રી સાહેબ, CP સાહેબ અને JCP ક્રાઇમ સાહેબની માર્ગદર્શન અને સૂચના હેઠળ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ગુજસી ટોપના એક આરોપી રાજ રૈયાણીને ઝડપી પાડવામાં આવેલ છે। આ જે ગુનો છે ગઈ સાલે 10મા મહિનામાં નોંધાયેલ હતો અને એમાં સ્વાધ્યાય કોમ્પ્લેક્સમાં આવતી એક ઓફિસ જે મોટા વરાછા ખાતે ઉપસ્થિત છે ત્યાં રેડ પાડવામાં આવેલ હતી અને એ ઓફિસના રેડમાં કુલ 28 મોબાઈલ ફોન, 250 સિમ કાર્ડ, 180 જેટલા પાસબુકો અને એના સિવાય જે ત્યાં લેપટોપ હતો, જે લેપટોપ મળી આવેલ હતો એ લેપટોપમાં લગભગ 261 જેટલા બેંક એકાઉન્ટમાં નેટ બેન્કિંગ મારફતે નાણાંનો વ્યવહાર પણ ચાલતો હતો। તો આ રેડમાં જે મુખ્ય ગેંગ લીડર છે મિલન દરજી, એ મુખ્ય રીતે દુબઈ ખાતેથી કામ કરે છે અને જે રાજ રૈયાની છે એને એમનો કૌટુંબિક ભાઈ તરીકે એમને સંપર્કમાં આવ્યો હતો અને જે ચાઇનીઝ ગેંગો સાયબર ક્રાઇમ આચરે છે એમને જે સાયબર ક્રાઇમ આચરવા માટે જે બેંક એકાઉન્ટનો ઉપયોગ થાય છે, તો એ ઉપયોગ પૂરી પાડવા માટે તમામ બેંક એકાઉન્ટો પૂરું પાડવા માટે રાજ રૈયાણીની મુખ્ય ભૂમિકા હતી આખા ગુનામાં। એના સિવાય આ ગુનામાં અગાઉ 12 આરોપીઓ પણ પકડાયેલ હતા। આ તમામ આરોપીઓ સામે દેશભરમાં કુલ 29 જેટલા ફરિયાદો નોંધાયેલ છે। એના સિવાય આ તમામ આરોપીઓ પાસેથી અમે લોકોને 1029 જેટલા બેંક ખાતાઓનો પણ માહિતી મળી છે। એ તમામ ખાતાઓ સામે NCCRPમાં 1800 જેટલા સાયબર કમ્પ્લેન્ટ્સ ઓલરેડી નોંધાયેલ છે। તો હું સાયબર સેલ અને સુરત પોલીસ વતી હું લોકોને અપીલ કરું છું કે તમને કોઈ પણ પ્રકારની લોભ લાલચમાં આવતા નથી। કમિશનના માટે, નાની કમિશનના માટે તમે તમારું નામ દુરુપયોગ કરે એવા બેંક ગેંગોને નથી આપતા, કેમ કે એ જે તમામ બેંક એકાઉન્ટો છે કે સિમ કાર્ડ છે એ સાયબર ક્રાઇમમાં સાયબર ફ્રોડ કરવા માટે ઉપયોગ થાય છે અને કાયદેસર રીતે તમારી પણ જવાબદારી આમાં નક્કી થઈ શકે અને તમે પણ આનો ભોગ બની શકો। એટલા માટે હું બધાને અપીલ કરું છું કે આવી કોઈ લોભ લાલચમાં નથી આવતા અને સારી રીતે
અગર તમને કોઈ ખબર પડે તમારી સામે કોઈ અગર કમિશનના માટે બેંક ખાતા ખોલાવવા માટે તમને સંપર્ક કરે તો તમે સીધી આ બાબતની સૂચના અમે લોકોને આપો તો અમે લોકો પ્રોએક્ટિવ રીતે આ દિશામાં કામ કરીશું. સર અત્યાર સુધી તપાસમાં કેટલા લોકો શિકાર બન્યો છે? તપાસમાં 1800 જેટલા તો તમારું કમ્પ્લેન્ટ છે, તો બેઝિકલી 1800 ફ્રોડ ઓલરેડી થઈ ગયું છે. એના સિવાય જે એફઆઈઆર દેશભરમાં નોંધાયેલ છે જે અલગ અલગ રાજ્યમાંથી છે, ફોર એક્ઝામ્પલ કર્ણાટકનું છે, હરિયાણાનું છે, એના સિવાય ગુજરાતનું છે, મુંબઈનું છે, તો અલગ અલગ રાજ્યમાંથી કુલ મળીને 27 જેટલા એફઆઈઆર નોંધાયેલ છે. સર ચાઇનીઝ ગેંગના સંપર્કમાં કેવી રીતના આવ્યા છે? એમાં જે મુખ્ય આરોપી છે મિલન દરજી, એમની સામે અમે લોકો ઓલરેડી પ્રોસેસ ચાલુ છે એમને ધરપકડ કરવા માટે. તો મુખ્ય રીતે મિલન દરજી સુરતથી ચાઇનીઝ ગેંગને સાયબર ફ્રોડ કરવા માટે જે બેંક અકાઉન્ટમાં એમને જરૂરિયાત છે તો એ બેંક અકાઉન્ટ આપે છે, અને આ સંપર્કમાં એ લોકો દુબઈ ખાતેથી આવ્યા અને મિલન દરજી મોટા ભાગે કોર્ડિનેટ કરે છે દુબઈથી. આજે પકડાયેલ આરોપી છે તેનું નામ શું છે અને તેના વિરુદ્ધ કયા પ્રકારનો હાલ ગુનો આ જે પકડાયેલ આરોપી છે એમનું નામ રાજ રૈયાની છે. એ મુખ્ય રીતે પોદરાનો રહેવાસી છે અને મૂળ ભાવનગરનું છે, અને એના આ ગુના સિવાય અગાઉ પણ 7મા મહિનામાં ગઈ સાલ એક ગુનો, મતલબ અમે લોકોએ જે સાયબર સેલ દ્વારા કેનેરા બેંક સરથાણા ખાતે રેડ કરવામાં આવેલ હતી એમાં પણ એમની ભૂમિકા હતી, અને આ બીજો ગુનો છે એક જ વર્ષમાં જે એમની સામે નોંધાયો છે. સર એને કેટલું કમિશન મળતું હતું? એમના કહેવા મુજબ તો 10,000 થી 15,000 રૂપિયા એમના ખાતામાં પર ખાતામાં એમને કમિશન મળતો હતો. એના સિવાય દર ટ્રાન્ઝેક્શનમાં પણ એ લોકોને રૂપિયા પાડવામાં આવે છે, કમિશન આપવામાં આવે છે. તો